આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી ખાનગી શાળાઓમાં આચરાયેલ કૌભાંડો અંગે તપાસની માંગણી કરી। શિક્ષણ વિભાગના અધિકારીઓની બોગસ સહીના આધારે આચરાયેલા કૌભાંડ અને ગેરરીતિ કરતી પ્રાઇવેટ શાળાઓની માહિતી આપવાની માંગણી કરાઈ છે। આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા સમાચાર માધ્યમો દ્વારા જાણવા મળ્યું છે કે શિક્ષણ વિભાગના કેટલાક કર્મચારી અને કેટલાક દલાલોએ મળી ભૂતકાળમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બોગસ સહી કરી સુરત શહેર અને જિલ્લામાં અનેક પ્રકારની ગેરરીતિઓ આચરાઈ છે। આ બાબત શિક્ષણ સાથે અને વિદ્યાર્થી વાલીઓના ભવિષ્ય સાથે જોડાયેલી ખૂબ જ ગંભીર બાબત ગણાય છે। સમગ્ર ગુજરાતના વાલી સહિત તમામ નાગરિકોને આ ઘટના સાથે જોડાયેલી તમામ બાબતો જાણવાનો સંપૂર્ણ અધિકાર છે। જિલ્લા શિક્ષણ અધિકારીની પ્રાથમિક તપાસમાં જે 106 પ્રાઇવેટ શાળાના દસ્તાવેજોમાં પ્રાથમિક શંકાઓ ઉપજી છે તે તમામ શાળાઓના નામ શા માટે જાહેર કરવામાં નથી આવ્યા। આ તમામ શાળાના નામ આપવામાં આવે। અમને પ્રાપ્ત જાણકારી અનુસાર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા માત્ર 11 પ્રાઇવેટ શાળાઓનો જ રિપોર્ટ નિયામકશ્રીને કરવામાં આવ્યો છે, તો તમામ શાળાઓની સઘન તપાસ શા માટે કરવામાં આવી નથી રહી। પ્રાપ્ત જાણકારી અનુસાર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા માત્ર વર્ષ 2022-23 દરમિયાન થયેલી અને તે પણ અમુક જ ગેરરીતિઓની તપાસ કરવામાં આવી છે, તો તમામ શાળાઓની સઘન તપાસ શા માટે કરવામાં નથી આવી રહી। બોગસ સહી કરનારાઓએ બોગસ સહીનો ઉપયોગ કઈ જગ્યાએ કર્યો છે તેની સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવે। ગેરરીતિમાં કચેરીના જે અધિકારીઓ જે અન્ય વ્યક્તિઓ સામેલ હતી તેમના નામ શા માટે જાહેર કરવામાં નથી આવ્યા। આ સમગ્ર ઘટનામાં હજુ સુધી પોલીસ ફરિયાદ શા માટે દાખલ કરવામાં નથી આવી। કૌભાંડ બાબતે જે તપાસ કમિટી નીમવામાં આવી હતી તે તપાસનો રિપોર્ટ જાહેર કરવામાં આવે। સુરત શહેર અને જિલ્લામાં એવી ઘણી બધી શાળાઓ છે જેમના વાસ્તવિક સરનામાની જગ્યાએ કોઈ અન્ય જગ્યાએ ચાલી રહી છે। આવી શાળાઓની ઓળખ માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે? સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં કઈ શાળાએ સ્થળાંતર માટેની અરજીઓ કરી છે તેના ઉપર શું પગલાં લેવાયા છે તેની માહિતી આપવામાં આવે। જે વાલીઓ પોતાની કમાણીમાંથી પોતાના દીકરા દીકરીઓની ફ્રી પ્રાઇવેટ શાળાને ભરે છે એમને તે પ્રાઇવેટ શાળાની તમામ જરૂરી જાણકારી જોવાનો અધિકાર છે। તમામ પ્રાઇવેટ શાળાની મંજૂરીના દસ્તાવેજ વાલીઓ જોઈ શકે તે રીતે શાળાની નોટિસ બોર્ડ પર પ્રકાશિત કરવાનો આદેશ શાળાઓને કરવામાં આવે તેવી માંગણી કરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।